જય માતાજી મિત્રો, તો રણુજા સંઘ સાથે ચાલતા જવામાં આજે છે આપણો 7મો દિવસ। તો મિત્રો આજે સવારના બધા લોકો 3 વાગે જાગીને નીકળી ગયા છે અને અમે નીકળવાની તૈયારીમાં છીએ। બસ લોકો આગળ લગભગ 10 કિલોમીટર આગળ જતા રહ્યા, અમે હજી સુધી કેમ્પ પર જ છીએ। તો અહીંયાથી અમે આગળ વધી અને એમને ચા નાસ્તો બનાવીને આપી, કારણ કે હવે 6 વાગી ગયા તો બધાને ચાની જરૂર પડે, 7 વાગ્યાની ચા બનાવીને આપી દઈશું। હવે ટ્રેક્ટર નીકળવાનું છે, બસ બધું ચાલુ થઈ ગયું। હવે એક જ મિનિટમાં અમે આગળ વધીએ તો ચલો સીધા આગળ મળીએ। હવે તો મિત્રો સવારની ચા માટે આપણે રોકાઈ ગયા છે। અહીંયા ચા બનાવવાનું ચાલુ છે અને મારા ભાઈને આવી ગયા છે સેવા કરવા માટે। એક દિવસની સેવા અને અહીંયા ચા બનાવવાનું ચાલુ છે। કારીગર અહીંયા દોડતા ગયા પાણી લેવા માટે। અમે રોકાય છે એકદમ રસ્તા પર। અહીંયા બધી જગ્યાએ લોકેશન બહુ મસ્ત હોય છે। અહીંયા જો પહાડો જ છે આજુબાજુ, અને અમારા બધા માણસો આવી ગયા છે અને અડધા લોકો ચાલતા ચાલતા આવે છે। હું તમને બતાવું, અહીંયા તો બહુ બધા જ છે। તો જેમ જેમ અમે આગળ જઈએ એમ અમારી સાથે બીજા ઘણા સંઘો જોડાતા જાય, મતલબ અમારી સાથે સાથે ચાલવામાં અને બાજુમાં ચાલવામાં પણ અમે લગભગ 4 કેમ્પ મતલબ 4 સંઘ એક સાથે છીએ, જે દરેક રાત્રે એક જગ્યાએ રોકાવાનું થતું જ હોય છે અમારે। તો થોડા આગળ પાછળ રહીએ પણ રોકાવાનું જમવાનું લગભગ એક જગ્યાએ થતું હોય। જેમ જેમ આગળ જઈએ એમ પબ્લિક નો વધારો થતો જ જાય। તો તમને જેમ જેમ પબ્લિક વધે એમ પણ બતાવું અને અહીંયા ચા નાસ્તો કરી એમની આગળ વધીએ એ પણ બતાવું। ચલો બીજા કેમ્પ ઉપર આવી ગયા છીએ। તમે જોઈ શકો છો રસ્તો કેટલો ખરાબ છે અને અહીંયાથી આપણે બધું સામાન ઉતારી લીધો ટ્રેક્ટર। અને આજે ચોળા અને શીરો એનું પ્લાનિંગ છે। કાલે શીરાનું પ્લાનિંગ હતું પણ પ્લાનિંગમાં થોડો ચેન્જ કર્યો હતો। મગનું શાક બનાવી દીધું અને પછી પૂરી બનાવી દીધી અને પછી મહારાજે અમને લાડુ પ્રસાદીમાં આપ્યા હતા, એટલે શીરાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો। તો શીરાનો પ્રોગ્રામ આજે કરી રહ્યા છીએ। શીરા સાથે આપણે ચોળા રાખવાના છીએ। તો ચલો હું તમને બતાવું ચોળા। ચોળાનું રાંધણ મૂકી દીધું છે, ચોળા તૈયાર છે અને ભડકું પેલી સાઈડ તૈયાર થઈ રહી છે। આપણા કારીગર આજનો દિવસ જ છે, આજે જાય છે ઘરે પાછા, બીજા સંઘ જોડે આવવાનું છે એટલા માટે। તો આજે અમને સારું સારું બનાવીને ખવડાવીને જવાના છે। ચોળા, શીરો ને ચોળા અને લાડુ પણ બનાવી આલીને જવાના। બરોબર, દર્શન કરીને બધું ઘરે વિદાય લઈશું અને બીજા પેટી 22 તારીખે નીકળવાના છે રિટર્ન, એમની જોડે આવવાના અને એમની જોડે પાછી નવા રસોડા તૈયાર થઈ જશે। તો આગળ કોઈ બોલવું હોય તો બોલી શકું। એટલે ફાઇનલી આપણે એ સેવા કરવા માટે જ જાય છે બધાની જોડે। રસોડું બહુ મસ્ત બનાવે છે એટલા માટે બધા એમને લઈ જાય છે અને એ સેવા માટે જાય છે। બિલકુલ ફ્રીમાં જાય, કોઈ પૈસા લેતા નથી, પણ બહુ મસ્ત રસોડું બનાવે છે। બધાની જોડે જાય, કોઈની જોડે ના પાડતા નથી। અમારા આખા ગામની જોડે જેટલા પણ સંઘ યા કઈ બી જવાનું હોય તો એમની જોડે જાય છે, ફૂલ સેવા આપે છે। ચલો મળીએ, ત્યાં સુધી મગ અને શીરો બનાવી લઈએ। મિત્રો આપણે કેમ્પ હતો જે એની ઉપરના ધાબા ઉપર આવ્યા છે, તો અહીંયાથી કંઈક મસ્ત નજારો આવી રહ્યો છે, હું તમને બતાવું જોઈએ।
મિત્રો આપણો શીરો તૈયાર થઈ ગયો છે ઓલમોસ્ટ. 5-10 મિનિટ શેકાવા દઈએ પછી તૈયાર. બનાવવા કોઈ જુઓ સ્પીડ જોઈ ખાલી એમ નહીં કે સ્પીડમાં લાવો. તો મિત્રો આપણે નાહવા આવ્યા છીએ અને નાહવાની વ્યવસ્થા કંઈક આ પ્રમાણેની છે. અહીંયા અવાળો છે તમે જોઈ શકો છો અને અહીંયા ડબલાથી લઈને નાહવાનું છે. તો અરે આપણા 2 કારીગર નાહવાવાળા આપણે પણ અહીંયા નાહવાના ઊભા રાજસ્થાનમાં બધી જગ્યાએ ખારું પાણી હોય એટલે વાવાળા ગોઠવેલા હોય. પીવામાં તો ઉપયોગમાં ના લેવાય પણ નાહવામાં ઉપયોગમાં લેવાય એટલે આપણે નહીં લઈએ. અહીંયા બધું ગોઠવેલું જ છે નાહવા માટેની વ્યવસ્થા. ડબલા બધું પડ્યું જ છે. તો આ તો ઉઘાડો થઈ ગયો અને જુઓ તમે પહાડો તડકાના દેખાતા નહીં હોય પણ બહુ મસ્ત લાગે છે. તો ચલો મળીએ આગળ. જય બાબારી. અમે હવે રામાપીરના મંદિરે ચાલી રહ્યા છે 7 દિવસથી. તો આપણે દાદાઓને પૂછીએ કે એમને કેવો અનુભવ રહ્યો. બાપા તમારે કેવો અનુભવ રહ્યો? અમારા અનુભવ તો બહુ સારો. કડીક બંધ કરો. અનુભવ તો સરસ રહ્યો. એમાં શું કે રસોડું ભાઈ બનાવી છે સરસ અને બધે કોઈ તકલીફ પડવા નહીં દીધી. અને કશું આમ કેટલું બધું સરસ કહેવાય આમ ગુડ. અને ચાકરી ભાઈ અને પેલો બાદશાહ અમારે પાણી લઈને ગમે એટલે વચ્ચે ઉભા હોય તો એ ફટાફટ પાણી લઈને આવી જાય. કહો એક મોડ તકલીફ પડવા ના દીધી એમને. સરસ. હજુ 3 દિવસ થશે પોખતે. હવે 150 કિલોમીટર જેવું બાકી છે. 3 દિવસ થશે પણ હવે 3 દિવસ પછી જેવું અનુભવ થાય છે એ બરોબર છે. આમ તો સરસ આ રીતે રાખ્યું જ છે સરસ. જો જમવાનું ટાઈમે બધી રીતે કામ, સવારમાં ચા નાસ્તો બધી કમ્પ્લીટ જગ્યા આવી સગવડ જબર કહેવાય. બાપા તમારે કઈ પેલા તો હવે આપણે પૂછીએ કે અમારા રાતો બાપાને પૂછી લઈએ કે તમારે કેવો અનુભવ રહ્યો રાતો બાપા? આપણે તો ભાઈ જબરજસ્ત રહ્યો હો ભાઈ અનુભવ. હા જબરજસ્ત રહ્યો. આમ ખાવા પીવામાં કોઈ તકલીફ પડી નહીં. પાણી પીવામાં કોઈ પાણીમાં તકલીફ નહીં, ખાવામાં તકલીફ નહીં. તમારે થાક લાગ્યો? આપણે થાચ્યા નહીં કે કશું નહીં. સુખ શાંતિ બસ ઘોડા જેવા. ઘરે કોઈ મેસેજ મોકલાવા માંગો? ના ભાઈ ના, કશું નહીં. ઘેર પહોંચી જા. હા કશું નહીં. મિત્રો આપણો જમણવારો પતી ગયો અને સામાન ગાડીમાં ભરવાનું ચાલુ છે. અને આપણે આજે 7-8 દિવસ પછી આપણે બધી વસ્તુ ચાર્જિંગમાં મૂકી દીધી છે. તમે અહીંયા જોઈ શકો છો આપણું ગિમ્બલ ચાર્જિંગ થાય છે. અહીંયા આપણું ગિમ્બલ ચાર્જિંગ થાય છે, આપણું માઇક ચાર્જિંગ થાય છે અને એક બીજું માઇક જે હું અત્યારે લગાવીને વાત કરી રહ્યો છે માઇક બી લગાવેલું હતું પણ વિડીયો શૂટ કરવા માટે મેં નીકાળ્યું છે. ચાર્જિંગ તો હતું પણ આગળ જઈને ચાર્જિંગ કરવાનો ટાઈમ મળે ને આપણે એ માટે આપણે ચાર્જિંગ કરી લીધું. અને અહીંયા તમે જોઈ શકો છો બધા ઊંઘેલા છો. અહીંયા બધા ગેમ રમવા થાકતા જ નથી. તો મિત્રો આપણો વિડીયો અહીંયા જ પૂરો કરે છે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, જય બાબારી.